નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખશમનસ્તમ નમામિ હરિમ પરમ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ઘર સભાના માધ્યમ દ્વારા હજારો નહીં પણ લાખો લોકોના દિલમાં જેમનું સ્થાન છે એવા પૂજ્ય કથા પારાયણના વક્તા શ્રી અને સમગ્ર મહોત્સવના આયોજક એવા પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, એમનું સમગ્ર સંત મંડળ, અમારા ધોળેરા મંદિરના કોઠારી પૂજ્ય પુરુષોત્તમ ચરણદાસજી સ્વામી, ધંધુકા મંદિરના કોઠારી પૂજ્ય ઘનશ્યામ સ્વામી અને પૂજનીય, વંદનીય અને દર્શનીય સર્વે સંતો તેમજ સમગ્ર યજમાન પરિવાર અને સર્વે ભક્તજનો. શાસ્ત્રોની અંદર સત્સંગનો મહિમા ખૂબ જ કીધો છે. ગુણાતીતાન સ્વામીની વાતોમાં સ્વામીએ બહુ સરસ એક વાત કરી કે મનુષ્ય જન્મ મળવો એ તો દુર્લભ છે જ, પણ મનુષ્ય જન્મ મળ્યા પછી ભગવાન અને ભગવાનના સાધુ મળવા એ અતિ દુર્લભ છે. સ્વામીએ કેવો શબ્દ વાપર્યો? ભગવાનના સાધુ. સાધુ શબ્દ નથી વાપર્યો. એમ તમે બોટાદવાળા ખરેખર ખાટી ગયા છો. શું કામ? કે તમને આવું સંત મંડળ મળ્યું. ખાલી આપણે રામકૃષ્ણ પરમહંસ હતા ને, એમણે એક વિવેકાનંદને તૈયાર કર્યા હતા. એમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ તો કેટલા વિવેકાનંદોને તૈયાર કર્યા છે. અને પાછા એકદમ નિર્માનીપણું. સ્વામિનારાયણ ભગવાનને નિર્માની સંત બહુ વાલા છે. કૃષ્ણ ભગવાને, શ્રી કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં કીધું કે નિર્માની ભક્ત છે ને મારો આત્મા છે. એમ આ સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના આત્મારૂપ છે બધાય. આજે વડતાલનું ગૌરવ કહો કે વડતાલ ભાગ્યશાળી એટલા માટે છે કે આવા સંતો એમને મળ્યા છે. એટલા માટે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ધોળેરાવાસી મદન મોહનજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ગઢપુરવાસી ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણ કમળમાં હું પ્રાર્થના કરું કે ભગવાન એમને સત્સંગમાં ખૂબ શક્તિ તો છે જ, વિશેષને વિશેષ લોકોમાં ભક્તિ અને સત્સંગ પહોંચાડવાની શક્તિ ભગવાન આપે. અને તમે હરિભક્તોએ જે કંઈ નાની મોટી સેવા કરી હોય એ બધાને ભગવાન ખૂબ સુખી રાખે, બધાનું આરોગ્ય સારું રાખે, ભક્તિ અને સત્સંગ કરવાનું ખૂબ બળ મળે અને ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે અને એ સંપત્તિ સારા સત્કાર્યોમાં વપરાય, આપણા સત્સંગમાં વપરાય એવી ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના કરી અને વિરમું છું.